નવરાત્રી પહેલા જ વરસાદનું વિઘ્ન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને ખાસ વાયબ્રન્ટ ગુજરાત જે છે તે નવરાત્રી મહોત્સવ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આપ જોઈ શકો છો કે આયોજનકર્તાઓને તકલીફ પડી રહી છે, કારણ કે અહીં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025 જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે છે તે પાણી ભરાયા છે, એટલે કે નવરાત્રીનું આયોજન જે કરતા હોય તે આયોજકો અને જે મંડપ અને બધી વ્યવસ્થા કરતા લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે જોઈ શકો છો માત્ર એક દિવસ બાકી છે નવરાત્રીને, આવતીકાલનો દિવસ ને પરમ દિવસથી નવરાત્રી છે, ત્યારે અત્યારે હાલ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તમામ જે પાર્ટી પ્લોટો અને જે કહેવાય કે આયોજન કરતા અને ખેલૈયાઓ માટે જે નિરાશાજનક સમાચાર છે, કારણ કે આ વખતે વરસાદનું જે છે તે વિઘ્ન જે જોવા મળી રહ્યું છે ને ખાસ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે સપ્ટેમ્બરના અંત સુધીમાં જે છે તે વરસાદ જોવા મળશે, એટલે કે ખેલૈયાઓ અને કે ક્યાંક ને ક્યાંક જે આયોજનકર્તાઓ માટે નિરાશાજનક છે। તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખૂબ પાણી ભરાયા છે, જેથી કરીને નવરાત્રીનું આયોજન બગડી રહ્યું છે। કેમેરા પર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ।